વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો વાત રાજકોટમાં એક પરિણીતાના આપઘાતની કરવી છે, જેણે લગ્નના માત્ર 7 મહિનામાં જ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી છે. પરિણીતાનો પરિવાર શોકમાં છે. તેના સાસરિયા સામે ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે. ત્યારે શું છે આપઘાત પાછળનું કડવું સત્ય? આવવું જોઈએ. રાજકોટમાં પરિણીતાએ ખાધો ગળા ફાંસો. લગ્નના 7 મહિનામાં જ મોતને કર્યું ભાલું. પરિવારને આપઘાત નહીં, હત્યાની આશંકા. લગ્ન પછી લોકો સુંદર જીવનના સપના જોતા હોય છે. દીકરીઓ ખુશી ખુશી પોતાના પિયરથી સાસરે જતી હોય છે. પરંતુ રાજકોટના વાડવા રોડ પર આવેલ ખોડલધામ રેસીડેન્સીમાં રહેતી પરિણીતા નિકિતા પ્રજાપતિએ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો. તે પણ માત્ર લગ્નના 7 મહિનામાં જ. 7 મહિના પહેલા જ રાજકોટના અજય પ્રજાપતિ સાથે તેના લગ્ન થયા હતા. તેવામાં આટલા મહિનામાં આવું પગલું કોઈને માન્યમાં નથી આવતું. નિકિતાના આપઘાત પછી તેના સાસરિયા પર શંકાની સોય લટકી છે. નિકિતાના માતા પિતાએ તો ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે, જે પ્રમાણે નિકિતાના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ, નિકિતાને સાસુ સસરા અને પતિ આપતા માનસિક ત્રાસ, આપઘાત પહેલા નિકિતાનો ફોન કોણે ફોર્મેટ કર્યો, જેણે દીકરી ગુમાવી તે જ સાચી વેદના જાણે. નિકિતાના પરિવારે તેના સાસરી સામે ફરિયાદ પણ નોંધાવી છે. ધામધૂમથી મારી દીકરીને પરણાવીને મોકલી અને ત્રીજા દિવસે એને ખબર પડી ગઈ કે એના ફોનમાં એના ફોટા જોયા એના હસબન્ડના અફેરના, અને મારી દીકરીને આઘાત લાગ્યો. મારી દીકરીને માનસિક ત્રાસ આપતા હતા એ લોકો ઘરના સૌ જણા મળીને, અને મારી દીકરીને બધી રીતે અંધારામાં રાખીને ઇમોશનલ બ્લેકમેલ કરીને મારી છોકરીને અમને કશું જ કહેવા નહીં દીધું. અને અમે આ બધી જ વસ્તુથી અજાણ હતા કે જમાઈનું બીજે ક્યાંક અફેર ચાલે છે. એટલે અમને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે કે અમને આ મારી દીકરીનો જે આ બનાવ બન્યો છે એના માટે અમને ન્યાય મળે. બસ. આ ઘટના પછી જ્યારે અમારી ટીમ સ્થળ પર પહોંચી અને આજુબાજુ રહેતા લોકો પાસેથી અજય પ્રજાપતિના પરિવાર વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો, ઘટના અંગે જાણવાનો પ્રયાસ કર્યો, તો સાંભળો સ્થાનિકો શું કહે છે. મને જ ખુદને માનવામાં નથી આવતું કે મારી છોકરી નાની છે ને તો એ 2 થી 3 વખત લઈ જતી, હું એની ઘરે જતી. મા દીકરીને રિલેશનશીપ હોય ને એવું હતું નિકિતા બેન ને એના સાસુ વચ્ચે. એનાથી નહીં સારું એમ. નહીં, ના, ક્યારેય નહીં. કેમ કે હું તો એની ઘરે કેટલી વખત, દિવસમાં 2-3 વખત જાતી, ક્યારે મેં એની ઘરે ઝઘડો જોયો જ નથી. હા, મારી ઘરે જ બેઠા હતા, એ અહીંયા હતા અને અમે એને બોલાવ્યા કે તમે અહીંયા આવો એ માંડવી ફોલવા. તો એ આવ્યા. પછી નિકિતાબેન ને એને ડોકું કાઢ્યું, અહીંયા ઊભા. પછી એ અંદર ગયા અને પછી એના મમ્મી હતા એ બેઠા હતા, બધા બેઠા હતા. પછી એ અંદર ગયા. અંદર જઈને એને જોયું તો દરવાજો ખખડાવ્યો અને પછી રાડ નાખવા માંડ્યા કે નિકિતા ખોલ ખોલ એમ. બધા દોડવા માંડ્યા અને પછી દરવાજો તોડ્યો. પરિવારના આક્ષેપથી વિપરીત જ પાડોશીઓના નિવેદન છે. તેમના મતે નિકિતાના સાસરીવાળા ખૂબ સારા લોકો છે, ક્યારેય ઝઘડો નહોતા કરતા, તેની દરેક જરૂરિયાત પૂરી પાડતા. તેવામાં સવાલ એ છે કે લગ્નના 7 મહિનામાં એવું તો શું થયું કે નિકિતાએ મોતને વ્હાલું કરતા પહેલા એક પણ વખત ન વિચાર્યું? હાલ તો અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના પરથી પોલીસની તપાસ પછી જ પડદો ઉઠી શકે છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.